मत જોઈ લો गाइस આવતું નહીં तो खाली कितना पहला कैसे पकड़े ओम दो हो तो दो गाइस इन लोगों को बहुत बड़ा कीड़ा है सब एक वालोड માટે બધા આવી ગયા જો તો ખરી गाइस જો આમ જોવો વાલોડ ના રીવાના इसको काजू કેવાય ને काजू કેવાય કાજુ દેખ કાજુ પાપડી આને કયા વાલોડ કહેવાય આને વાલોળ ચૂપ રે આને કાજુ કાજુ વાલોડ કહેવાય ને આને કહેવાય આને બદામ કહેવાય બદામ સુરતી વાલોળ સુરતી વાલોડ કહેવાય गाइस નાના હોય ને કરતો કરતો આમ કરતો આમ કરતો જો गाइस આવી જાય આ બબુ તો પા શું પહેર્યું માસી તમે મજામાં હો મજામાં બેટા એવું ના રોટલા બનાવો ને બાજરીના જો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને ગુડ મોર્નિંગ અને રાધે રાધે ગાઈસ બહુ ઠંડી પડે રહી હું હે ખેતરમાંથી ઘરે જાઉં રહી સવારના વાગ્યા 6 ભાઈ આ જો કેટલું અંધારું હે ઠંડી લાગે રે ને પૂજા તો ગાઈસ હવે આપણે બ્લોગ ચાલુ કરી કેમ કે અમે ખેતરમાંથી ગામમાં આવતા હતા કેમ કે અમે રાતે અહીંયા હોઈ અને મામા ને મામી હવે આવશે હું ને પૂજા વહેલા આવી ગયા કેમ કે અમે લોટ બાંધવાનો હે भाई ठंडी गाइस कश्मीर જેટલી ઠંડી પડે ભાઈ અમારું અહીંયા આવું હાલે તો અહીંયા કેવું પૂજા ચૂલો સળગાવે ને કઈ કામ કરતા જોર નહીં આવતું તું કેટલા વાગે ઉઠે પૂજા 5 આ 5 વાગે ઉઠી અને મમ્મી 4 વાગે ઉઠે ગાઈસ અને હું 3:30 વાગે ઉઠીને પાણી પીવા તો એની મમ્મી જાગતી જ હતી મતલબ એની મમ્મીને એવું હરખે ને ભેંસ ધોવાનું ખબર નહીં ક્યારે ઉઠું 4 વાગે ગાઈસ કોણ ભેંસ ધોવે પડે અને મમ્મીને સૌથી પહેલા ભેંસ ધોઈ દેવાની બધું કામ કરી નાખવાનું મમ્મીને બહુ એવું ગાઈસ आता આપણે કરીશું આ તો થેપલા બનાવવાના થેપલા એટલે થોડા વહેલા આવી ગયા કે લોટ બાંધવો પડશે જો ગાઈસ અહીંયા દૂધ ગરમ થાય સવારના એટલી ઠંડી છે ને કે આ અગ્નિ કરવી જ પડે દૂધ ઉભરાવાનું છે અને પૂજા બેન બનાવેલા થેપલા લોટ બાંધે અને એનો હવારના ગીત ચાલુ કરી નાખ્યું એટલે એનું કામ બી સરસ થાય ગીત વગર કામ ના થાય ના થાય જો ના પાડે રી ભાઈ ગાઈસ એટલે હા ઠરેરા થરે તો ખરી ને હવે આવતા લો ગરમ થઈ ગયું દૂધ એવું હે જો ગાઈસ હવે થોડી હવાર પડી ગઈ છે બહુ તો નહીં થી પણ થોડી પડી છે ચલો હવે આપણે બ્રશ કરી લઈ અને મોઢું ધોઈ લઈ હવે ટાઈમ આવી ગયો છે થોડું હવાર થઈ ને ઠંડી પડે મને તો કલેજા હે ને ઠરી ગયા એટલી ઠંડી પડે અને આ તો જે ઠંડા પાણી હાથ ધોવે કશું હે ને આદત પડી ગઈ પૂજા બેનને તો હે હા રાતે પંખો ચાલુ કરીને હુએ આ કેવી છોડી હે ભાઈ ને વાત મૂકી દો અને આમાં કાર્તિક 4 વાગે હે દોડવા જાય અને ભાઈ આ બે ભાઈ બેન એટલે હજી અમને ફેમિલી જ હજી રે ગાઈસ ખબર નહીં એટલે ગામડા તો આવું 4 વાગે હજુ તો નાનું હે તો એટલું દોડવા જાય ટ્રેનિંગ માટે શેની ટ્રેનિંગ ખબર નથી પડતી મને કાર્તિક કેમ ભાગે એટલું વહેલું કસરત થાય એટલે એમ ને આમાં થેપલા બની ગયા આ રાજો બની ગયા અને બધાય ચા નાસ્તો બી કરી લીધો આજે તો ગાઈસ હું બી ચા ટ્રાય કરીશ કે ચા કેવી હોય છે હું નવું ભણતી ને ત્યારે પીધી હતી અને પછી મેં નહીં પીધી પણ આજે હું ટ્રાય કરીશ ના હું નહીં પીતી ખબર નહીં મેં ના છોડી દીધો અચાનક ચા વગર તો કોઈને હાલે નહીં પણ મને એક દિવસ ના જાય તો ચા ના પીતી જો તો આમ થેપલા ઉડાડે ચાલી રહેશે તાર મમ્મીએ થેપલા ખાઈ લીધા તાર પપ્પાએ ખાઈ લીધા ખાલી ગઈશ માર નાની કાંઈ નાખે રાતે દાળ ભાત બનાવે તો એના ગાદા અત્યારે થેપલા બનાવે તો એના ગાદા માં કેમ એ તો પણ ભાત તો નતા ગાદા ને થોડું ખાય હાવ થોડું હા ખાય જ નહીં આ જો આ લુખા જાય બાકી રોટલા કાર્તિક તને ભાયું થેપલા થેપલા તે તને ભાયા તે ગાદા તને ચલો ગાઈસ ચા ને થેપલા ખાઈ લઈ આ બધા સ્કૂલ જાય રહ્યા અને મારી મામી કરે રહી સબ્જી કટિંગ શું કે હે હાલ તો તને ઘરે એમ કરી તો આલે તો શું ખબર ઓગળી જાય છે કાશ્મીર જેવી ઠંડી પડે ઓહો કે કાશ્મીર જેવી ઠંડી પડે સમા કાર્તિક આ લખ્યું શું લખ્યું દેખાડ ને પણ આ શું હે આવું પંચાંગ સાંજ શું કરવાનું બોલવાનું સ્કૂલમાં બોલવાનું એવું મારી નાની કેટલું બધું તેલ નાખી દીધું મેં એમને થોડું કીધું હતું ને એમને એટલું બધું તેલ નાખી દીધું ને વાત મૂકી દો અને હવે હું જઈશ ખેતરમાં અને ગાઈસ મારી નાની કામ કરે હે આવી ગયા ને ઘરે
ગાઈસ એ લોકો ગયા હતા 12મું હતું એટલે, અને હવે ઘરે આવી ગયા અને જમી લીધું અને જમીને હવે ત્યાં શીખીએ. ગામના છોકરાઓ રમેરા, સ્કૂલના હે રિસેસ એટલે રમેરા. રિસેસ પડી? અચ્છા. જો ગાઈસ બધા રમેરા. તો ગાઈસ હું રોજ બ્લોગ અપલોડ કરાવ ને આ બે છોકરાઓના ઘરે આવજો. આ બે રહ્યા ને એમના ઘરે. શું લાયા મને દેખાડો ને. આ કોણ લાયું? કીચા. તો કીચા ફઈ ક્યાંથી લાઈ કીચા ફઈ તારી? ઓ તારું કઈ બબુ? તારું કઈ? ભૈયાની નવી ગાડી દેખાડે ગાઈસ. નવી ગાડી બનેની. બેહાય ને તૂટી જાય ગાડી તો. હા ભાગી જાય. મને ક્યાં બોલતા આવડે તારા જેવું. ભૂખ લાગી તને બબુ? ભૂખ લાગી? તમારે આવે હે? શું કે? કઈ એવું? આવું અમારા ઘરે? હાલ ને રહી ભેંસ. અમારા વ્લોગ જોવે. આવી તો વ્લોગ જોવે મારા હે. ગાયો गा कस घरना ज खदड़ा निकले बाजू में बेहवा वाला. हाँ ने ये मेरी मामी भैंस दो रही है. आज ट्राई करी अगर मम्मा आपड़े भैंस दोवानो. हां मुलो दोई हालो गैस सीखसी भाई जा फटाफट. भैंस જોઈ લીધી. તો વાંધો નહીં ભાઈ જા. મત શીખડાય તો કરી. મત જોઈ લો ગાઈસ. આવતું નહીં તો કાઈ શીખડા પહેલા કે રીતે પકડે. ઓમ દો હોય તો દો. પકડ. કેટલી જોરથી કરે તો બી નહીં થાતું. નહીં દોતી ભાઈ, તને નહીં દોતી. સામનાથી થઈ જાય, મારાથી તો નહીં થતું. જો આવી રીતના કરવાનું. જોરથી કરું, જોરથી तो भी नहीं था. तो खबर नहीं क्या. ये रही भैंसे और सुबह सुबह तो बोर चालू हो गया. बोर आप देख सकते हो, बोर चालू हुई. क्यों मस्त पानी है गाइस. जो गरम पानी है, गरम मस्त. तो गाइस અમે આવી ગયા બબુ પાસે અને બબુ ઢેબરો 5 વાગ્યાનો રમેરો. નહીં પાડું ઢેબરી. અને જો ગાઈસ રમેરો ઢેબરો. ખાલી બાબા બોલે હે ને. વસ્તુ દેખાડું. આ રાયડો હે ને, રાયડો હે આયરો. આમાંથી રઈ બને ગાઈસ. જેને ખબર ના ને કહી દઉં. એમાં જે વચ્ચે જે પાન હે ને એની ઉપર જે લાંબી ડાળી હે ને એમાં હોય. અને આ જો પાડા સરેરા. અને હવે ગાઈસ કપૂરી હે ને વાલોડ લેવાય. વાલોડ કપૂરીને દેખાડું. ઘણા ટાઈમ પછી કપૂરી મારા વ્લોગમાં આવશે. આવતી જ નહીં ગાઈસ કપૂરી. અરે તો પાણી હે જો. હા ઉપરથી પાડું બરોબર. ચકર અહીંયા તો હમણાં પૂજાડીએ પાડી દીધી હતી. ઉપર જો ગાઈસ થાર કેટલો જો પાણી દેખાય રહ્યું. નકરી ઠંડી પડે, નકરી ઠંડી. તો એ મજા આવે ગામડામાં રહેવાની. આવું વાતાવરણ સિટીમાં ના જોવા મળે, પણ મજા આવે. હે તમારી અહીંયા પાસે આવશે. હેડો હમણાં આયા તો હતા. હાઈ તાર આયા હતા ને. આ પછી આવશે. નેક્સ્ટ ટાઈમ હે સારું હેડો નેક્સ્ટ ટાઈમ આવશે. કવરી ને પાણી વાયુ કાલે નહીં કપરી. કાલ મારો કામ ભૂડી આઈ કામ હે. વાલો દેખાડે ચેતન. હવે કપૂરી ચડશે, મોગલી બનશે. મોગલી ઉપર ચડશે. ગાઈસ ડેલી વ્લોગ તો શું નાખે તમે. રોજના ડેલી વ્લોગમાં 100 વ્યૂ બી નહીં આવતા. તો ડેલી વ્લોગ હું કેવી રીતના નાખું. તમે એટલીસ્ટ રોજના 500-400 તો વ્યૂ આવતા હોય ને તો ચલો ઠીક હે. હા કે એટલા હે 1000 સબસ્ક્રાઈબમાંથી. બટ એટલા બી નહીં આવતા. તો હવે હું 2 દીમાં એક જ વાર વ્લોગ નાખીશ. ડેલી વ્લોગ તો નહીં જ નાખું. કહેવાય ને 2 દી, 1 દી રહીને 1 દી, મતલબ 2 દીમાં એકવાર એમ. હવે રોજ વ્લોગ નહીં આવે કેમ કે કોઈ એટલા વ્યૂ આવતા જ નહીં. તો 2 દીમાં એકવાર વ્લોગ નાખીશ. ને કપૂરી વેણેરી વાલો. ચલો હું બી કપૂરીને વેણાવું.
કપૂરી બચારી એકલી કેટલું કરશે. ગેસ કપૂરી ઓછી પડતી હતી એટલે આ ભાભી આવી ગયા જો કપૂરીને હેલ્પ કરાવવા. બધા પરિવાર મળીને હે ને ભેગા થઈને બાકા ચીકી બોલાવે ગાઈસ. હે કપૂરી મજા આવે. શું કયો? ખાવા ફળિયું ખાવા મજા આવે યાર. આપણે સુંદરપુરીમાં તો આવું કઈ મળતું નહીં એટલું બધું તાજું તાજું. આવી તો સુંદરપુરી હોતી હે નહીં. હોતી નહીં, સાચી વાત. પણ છડાવે. અને કાંઈ ઓછો પડતો ગઈ સા આવી ગયો. ગઈસ માર મામા જો મકાઈ લાયા, એકલા ખાए. ऐसा नहीं होता है. खाओ छे अरे तो नाना कौन है, नाना बेबी कौन. चखने दो मेरे को, चखने. ये दो. राधे राधे. गाइस इन लोगों को बहुत बड़ा कीड़ा है. सब एक વાલોડ માટે બધા આવી ગયા. જો તો ખરી ગાઈસ, જો આમ જોવો વાલોડના દીવાના. મે બી ગાઈસ એમની માટે વેણ્યા. શું કેરી કપૂરી? इसको फरी આ લે તારી માટે કઈ. સુરતી. नहीं काजू बोलते इसको, काजू શું કહેવાય ને? काजू केवाय काजू. દેખ. काजू पापड़ी આને કયા વાલોડ કહેવાય? આને વાલોળ ચૂપ રે. जो आने काजू काजू वालोड़ केवाय ने આને કહેવાય आने सुरती बादाम वालोड़। के बादाम સુરતી વાલોળ. સુરતી વાલોડ કહેવાય ગાઈસ, નાના હોય ને એને. અને આ જો એક વાલોડ માટે કેટલા 1 2 3 4 માણસો હે ગાઈસ. મારા દી પહોંચ કે ને. હા મારા સુધી પહોંચ. हां एम बोल गाइस. आ कपूरा फळियो आए हारी से ले लोगे. પાકા લઈ લે ને. તાર વહુ ને કે ખા બનાવી દે તારી માટે હે ને કપૂરી. તો શું माछड़ी जा तो हारो. પણ નથી માર નહીં મજા આવતી. ए वटारी नहीं मार तो मार तारू बाइक दुकान है तो ये गाइस देखो ना बोबड़ा. था यार. આટલું તો ઘણું નહીં એ ભાભી, આટલું તો ઘણી નહીં. कोई गाड़ी કેટલી બધી વાલોડ હે. કોઈ ગાઈસ વાલોડ માટે મરે આ લોકો. આટલા તો ઘણા સરવણ, ઘણા વાલોડ તોડી નાખશે. ઓ ઓ જો ગાઈસ કેટલા બધા વાલોડ દેખાડું. જો આ જો કેટલા બધા વાલોડ. ઓ પ્રો લેવલ, પ્રો બંદા. ટોપલા વાળા ગાઈસ ધક્કામાં હે. કપૂરી એકલી एक लोटा बच्चा का गाम ने खवડાવે. તો આપણે મુનિયા ઓ માર પોણી વાળું છે. સરવણ તાજો નવરો નથી મોર મોમાં. આમાં નહીં માર એક રેલો જો ગાઈસ સારા વાલોડ. હા આપણે હિલાતા હોય પાસ આ આપી જાય. તમે રાત ને મૂકી જાય. હે રાત ને મૂકી જાય. ના ના હુકાય. ના હું કાંઈ. અરે રાતના જો તો ગાઈસ અમારા ઘરે આવી છે નિકિતા મને લેવા માટે. હાય તો બોલ. અને આ ગાઈસ 2 દી એના ઘર રોકાઈશ તો 2 દીના કપડાં લઈ જાઉં. કેમ કે હવે એને શનિ રવિ છૂટી હોય તો એને કહે શનિ રવિ તો તું મારી હારે સ્પેન્ડ કરી શકે. કારણ કે અમે ક્યાંક બહાર જશી, ફરવા જશી, જોશી ક્યાં જશી પણ જશું તો ખરી ગાઈસ. તો ચલો બેગ પેક કરી નાખું, શું લેવાનું શું નહીં. પછી આપણે જઈ વડા ગામ. ઓકે ખેતરમાં મારા મામાને બોલાવવા આવી ત્યાં વિજય જો કેવું પહેરી ના આવ્યો. કરતો આમ કરતો જો ગાઈસ આ વિજય આ બબુ તો આપણે શું પહેર્યું? શું કહે? માસ્ક ઉતારો ગાઈસ, માસ્ક નહીં ઉતારો કે? તું ક્યાં ગઈ હતી બબુડી? બજારમાં કે માર્કેટ ગઈ હતી કે બહુ જ માર્કેટ. ઓકે ગાઈસ. હગરા મામા હવે હું તમને છોડીને જતી રહીશ 2 દી માટે. નો ના પાછી આવી જઈશ સોમવારે. ઓકે હું મારા મામાને બોલાવવા આવી હતી ચા પીવા અને હવે અમે જઈ રહ્યા ઘરે. મમ્મી માં આવજો. બાય આવજો.
નાસ્તો કરવા. નિકી તરફથી નાસ્તો છે મંચુરિયન. અને આ રસ્તાનું નામ શું નિકિતા? તોણા રોડ. કઈ આ રસ્તો છે ને અહીંયા સારો નાસ્તો મળે. ખરાવ ને આ રસ્તે તોણા રોડ છે ને એ રસ્તેથી જ નાસ્તો કરજો, બાકી બધું ફ્રી મળશે. ગરમા ગરમ મંચુરિયન હે તો ચલો હવે ખાઈ લઈએ આપણે. જો ગાઈસ અમે લોકો ઘરે આવી ગયા. બબુને ફેવરેટ મંચુરિયન લાયા. હાય કે હાય ગાઈસ. એમ કે હાય ગાઈસ. હાય ગાઈસ કે બોલો બોલો તો હાય ગાઈસ કે હાય ગાઈસ કોઈ મંચુરિયન લાઈ એમ કે હાય ગાઈસ કે બોલ ને બોબડા. બોલે હાય ગાઈસ કોઈ મંચુરિયન લાઈ એમ કે હાય ગાઈસ કે બોલ લે બોલ નહીં હાલું જા નહીં હાલું જા તો બોલ હાય ગાઈસ મંચુરિયન લાઈ આ તો મૂડ નહીં લાગતું. આ શું હે બબુ? આ મંચુરિયન. અચ્છા તો ગાઈસ માર માસી આવી ગયા પણ માસીને દેખાડ્યા નતા. માસી થોડા કામમાં બિઝી હતા એટલે. અને આ રજો માસી આમાં બાજરી રોટલા બનાવી નાખ્યા. એ બબુ શું કરે રો? ઓહો દોઢો તેમાં દોઢો જો મીઠું દેવા જાય. માસી તમે મજામાં? એવું ના બસ બબુ નથી હવે નથી જોઈતું, નથી ખપતું. આ દોઢો હે ગાઈસ.